सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ ગીતા સાર ચાલી રહ્યો છે અને એમાં આપણે 15મા અધ્યાયનો સાર સમજી રહ્યા છે। અહીંયા હાજર રહેલા મોટે ભાગના સાધકે 15મો અધ્યાય શીખી લીધો હશે અને સમજી પણ ચૂક્યા હશે, માટે એમને આ સાર સાંભળવાની મજા આવશે, એમના માટે એક રિવિઝન થઈ જશે। ગયા વખતે આપણે 15મા અધ્યાયની કડી સમજ્યા હતા કે 15મો અધ્યાય કેમ કેવો પડ્યો। માંચયો વ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે, આ 14મા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાને કીધું। તો એમાં ત્રણ વસ્તુની વાત કરી। મામ એટલે પરમાત્મા, મને એટલે મામ એટલે પરમાત્મા, યહ એટલે જીવ, યહ એટલે જે એટલે જીવ, અને અવ્યભિચારેણ એટલે સંસાર વગર, સંસારની ભક્તિ નહીં। એટલે ત્રણ વસ્તુ, સંસાર કોને કહેવાય, જીવ કોને કહેવાય અને પરમાત્મા કોને કહેવાય, એનું વર્ણન કરવું પડે તો એનો ભેદ ખબર પડે, તો ભૂલ ના થાય। આપણને કોઈ વસ્તુનો ભેદ ખબર ન હોય તો ભૂલ થઈ શકે। આ ઉર્મીબેનનો વિડિયો ઓન છે, શું નામ છે આમનું, હા કોઈકનો, હા ઉર્મિલાબેનનો। તો જીવ તો પરમાત્માનો અંશ છે, માટે તેનો એકમેવ સંબંધ પોતાના અંશી પરમાત્મા સાથે છે। આ વસ્તુ સમજી લેના। આ બેઝિક 15મા અધ્યાયનો બેઝિક એક વાક્યમાં સાર સમજવો હોય તો ભગવાને કીધું મમઈ વાંસો જીવલકે, તું મારો અંશ છે અને અંશીનો, અરે અંશનો અંશી સિવાય કોઈની સાથે સંબંધ નથી હોતો। એના ઉદાહરણ પણ ગયા વખત આપ્યા। તો બસ એવી રીતે જ ભગવાને જો કીધું એના પર વિશ્વાસ હોય કે ભગવાનના આપણે અંશ છીએ, તો આપણો સંબંધ ભગવાન સિવાય કોઈની સાથે નથી। અને એ જ આ 15મા અધ્યાયમાં આગળ પાછળ મમઈ વાંસો વચ્ચે આવે છે અને 7મો આઈ થિંક શ્લોક છે। તો એ આગળ પાછળના ઉપદેશને ઘટાવી અને આપણે ભગવાનના અંશ છીએ, આ ગુહ્ય શાસ્ત્ર આપણે સમજવાનું છે। તો આ અધ્યાયમાં 4 ભાગ કરવામાં આવ્યા છે। 1 થી 6 શ્લોકમાં સંસાર વૃક્ષનું વર્ણન અને તેના છેદનની વાત કરવામાં આવી છે અને પરમાત્મા પ્રાપ્તિનો ઉપાય। આમ તો 4 ની જગ્યાએ 5 પણ લઈ શકાય। 1 થી 5 શ્લોક સંસાર વૃક્ષનું વર્ણન છે અને તેના છેદનની વાત છે। 6થો શ્લોક પરમાત્મા પ્રાપ્તિનો ઉપાય છે। 7 થી 11 શ્લોક જીવાત્માનો વિષય છે। 12 થી 15 શ્લોક પ્રભાવ સહિત પરમાત્માના સ્વરૂપનો વિષય છે અને 16 થી 20 શ્લોક ક્ષર અક્ષર તથા પુરુષોત્તમનો વિષય આવે છે। આ જ્ઞાન માર્ગનું સટક છે, એટલે જ્ઞાનને મહત્વ આપવામાં આવે છે અને જ્ઞાન થતા આપણી બધી ભ્રાંતિઓ દૂર થઈ જાય। આપણને બેઝિકલી જ પ્રોબ્લેમ છે કે આપણને જ્ઞાન નથી કે જીવનમાં શું કરવું જોઈએ, એટલે આપણી ભલતી જગ્યાએ જઈએ છીએ અને ગોટે ચડીએ છીએ અને આખું જીવન બરબાદ કરી નાખીએ છીએ। તમને ને મને જ્ઞાન ન હોય કે ભાઈ મારા જીવનનું લક્ષ્ય શું છે, તો આપણે કંઈ પણ લક્ષ્ય બનાવી નાખીએ। લગ્ન કરવા લક્ષ્ય છે, પહેલા ભણવું લક્ષ્ય છે, લગ્ન કરવા લક્ષ્ય છે, પછી પૈસો કમાવો લક્ષ્ય છે, પછી ઘર બનાવવું લક્ષ્ય છે। કેમ? તો કે જ્ઞાન નથી, સાચું મનુષ્ય જન્મનું જ્ઞાન નથી, એટલે ગોટે ચડી જાય। તો બસ એવી જ રીતે આ 13મા અધ્યાયથી 18મા અધ્યાયમાં ભગવાન આપણા મનની અંદરની ભ્રાંતિઓને કાઢવા માટે, અધ્યાસને કાઢવા માટે, આસક્તિને કાઢવા માટે જ્ઞાન આપે છે। 13મા અધ્યાયમાં પણ વાત થઈ અને એમાં પણ આપણે જોયું કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનો ભેદ કરી અને જ્ઞાન કેવી રીતે અપાય, તો કે જોડાઈ ગયો એને છૂટું પાડો
એ છૂટા છે એવું જ્ઞાન આપવાનું. પ્રકૃતિને પુરુષનું જ્ઞાન આપ્યું. પછી 14મા અધ્યાયમાં ગુણો, પ્રકૃતિ અને એના ગુણોને ભેદ કરીને સમજાવ્યા કે ગુણો પ્રકૃતિના છે, તારા નથી. અને હવે 15મા અધ્યાયમાં એ જ વિષયને ક્ષર અને અક્ષર દ્વારા આપણને સમજાવવાના છે. જે આગળ અપરા પ્રકૃતિ ને પરા પ્રકૃતિ, એટલે વિષય ઓલમોસ્ટ એકનો એક જાતો હોય, પરંતુ શબ્દો અલગ વાપરે એટલે આપણને લાગે કંઈક નવું છે. આ મેં વાત પહેલા પણ કરી દીધી છે. તો એવી રીતે અહીંયા સમજવાનું છે. સંસાર વૃક્ષનું વર્ણન 1 થી 5 શ્લોકમાં આપણને કહે છે. તો સંસાર વૃક્ષનું વર્ણન શું કરે છે? તો સર્વથી ઉપર રહેલું બ્રહ્મ આ સંસાર વૃક્ષનું મૂળ છે. સામાન્ય રીતે વૃક્ષનું મૂળ નીચે હોય, પરંતુ શ્રેષ્ઠતા બતાડવા માટે ઉર્ધ્વ મૂલમ કીધું છે. એનાથી જ શરૂઆત કરે છે. એટલે સંસાર વૃક્ષનું મૂળ ઉર્ધ્વ છે, ઉત્તમ છે, ઉપર છે, શ્રેષ્ઠ છે. એ કોણ છે? તો કે પરમાત્મા અથવા બ્રહ્મ છે. અને પછી એ સંસાર વૃક્ષની નીચે શાખાઓ છે. હિરણ્ય ગર્ભથી માંડીને તૃણ સુધી, એટલે કે બ્રહ્માજીથી માંડીને નાનામાં નાનો છોડ સુધી, આ બધી એની શાખાઓ છે. પછી એની અંદર મનુષ્યો આવી ગયા, દેવો આવી ગયા, પશુ પક્ષીઓ આવી ગયા, બધું. એટલે સૌથી શ્રેષ્ઠ બ્રહ્માજી કીધા. અને ઘાસનું તણખલું એ નિકૃષ્ટમાં નિકૃષ્ટ, એવી રીતે આ બધી શાખા છે. કર્મકાંડનું નિરૂપણ કરનારો વેદ ભાગ તે વૃક્ષના પાંદડા છે. અહીંયા સ્પેસિફિક કરે છે કે કર્મકાંડ જ ને સમજવાનું છે પાંદડા. કેમ કર્મકાંડને પાંદડા સમજ? કારણ કે તે ક્ષણભંગુર છે. એવા સંસાર વૃક્ષને જે યથા યોગ્ય જાણે છે તે વેદને જાણનારો છે. બસ આ જ જાણવાનું છે, આ જ જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. તો શું? તો કે આપણા બધાનું મૂળ પરમાત્મા છે, જે શ્રેષ્ઠ છે. આપણે બધા બ્રહ્માજીથી માંડીને ધીરે 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 ઉપાધિઓ નિકૃષ્ટ થવા લાગી. એ જ બ્રહ્મમાંથી નીકળેલી શાખાઓ છે. વેદોનો કર્મકાંડ વિભાગ એ પાંદડાઓ છે. બરાબર સમજો. પાંદડાઓ કેમ કહેવામાં આવે છે કહીશું. કારણ તે ક્ષણભંગુર છે, પાંદડાઓ નાશ પામનાર છે. કર્મકાંડનું ફળ એ નાશ પામનાર છે. અને આ રીતે આપણે જાણશું તો બરાબર જાણીએ છીએ. હવે અહીંયા ઘડી સંસાર વૃક્ષને અશ્વત્થ કીધું છે. અસ્વથ સ્થ, સ્વ શ્રવણનો સ્ર અને વ સ્ર, એટલે કાલ સુધી ન સ્ર પર્યંતમ ન તિષ્ઠતિ ઇતિ અશ્વત્થ. કાલ સુધી રહેવાનું ન હોય એને અશ્વત્થ કહેવાય. અશ્વત્થનો એક અર્થ આ થાય. સંસાર વૃક્ષ આજે જેવું છે તેવું કાલે નથી રહેવાનું. ધારો કે આજે દુઃખ છે તો કાલે દુઃખ નથી રહેવાનું, આજે સુખ છે તો કાલે સુખ નથી રહેવાનું. માટે જ એને અશ્વત્થ કીધું છે. અસ્વસ્થ નથી, અને અસ્વસ્થ કરી નાખનારું છે. અશ્વત્થ. બરાબર? એટલે જ્યારે પારાયણ કરો ત્યારે અસ્વસ્થ નહીં બોલવાનું, અશ્વત્થ. અશ્વત્થ ત બોલવાનો અને પછી થ બોલવાનો. બીજું, પીપળાના વૃક્ષને પણ અશ્વત્થ કહેવામાં આવે છે. કારણ ભગવાને પણ વૃક્ષોમાં પીપળાને પોતાની વિભૂતિ કહી છે. પીપળાની પૂજા કરવાની હોય તેમાંથી કોઈ ભોગ સાધન મળે નહીં. બહુ મસ્ત રહસ્યો છે. પીપળાની પૂજા કરવાની હોય એમાંથી ભોગના, એટલે કે ફળ ન મળે, ખાવા લાયકના ફળ ન મળે, કે ફૂલો પણ ન મળે. તેનો અર્થ સંસારની પૂજા કરવાની, સેવા કરી લેવાની. સેવા પૂજા શબ્દ છે ને આપણો, એ રીતની. એટલે અહીંયા પીપળાનું આપણને સંસાર વૃક્ષ સાથે સરખામણી ભગવાને કરેલી છે. ઉત્તમતા તરફ આપણી જવાની ગતિ હોય. આપણને બધાને કંઈક સારું જોઈએ છે, કંઈક સારું જોઈએ છે. ઘરમાં પણ કંઈક સારું.
તો સૌથી સારું શું છે? તો કે પરમાત્મા. તો પછી નાના નાના સારાને મૂકી દો અને સીધું ઉચ્ચતમ પરમાત્માને જીવાત્માએ પકડી લેવાના છે. આમ એટલા માટે ઉર્ધ્વમૂલ કીધું. વેદોને પાંદડા કેમ ગયા? તો કે વેદોના સકામ કર્મો પાંદડા ક્યાં? કેમ? તો દેખાવમાં તો સારા લાગે પણ સુખરૂપી ફળ ન આપે, પાંદડામાંથી ફળ ન મળે. એટલે સંસાર દેખાવમાં તો સારો લાગે પરંતુ સુખરૂપી ફળ ન આપે. માટે વેદોના કર્મકાંડ વિભાગને સકામ કર્મને પાંદડા કીધા છે. સંસારને અવ્યય કીધો. આમ તો પરમાત્મા અવ્યય છે, તો સંસારને કેમ અવ્યય કીધો? તો એક કારણ એવું કે કારણના ગુણો કાર્યમાં હોય, તો એ રીતે પણ પરમાત્મા અવ્યય છે, પ્રકૃતિ અવ્યય છે, તો સંસાર પર અવ્યય. અવ્યય એટલે જેનો નાશ થતો નથી. તો હવે બીજા દૃષ્ટિકોણથી અવ્યય એટલે સંસાર ચાલુ જ છે. તમારો અને મારો સંસાર ક્યારથી ચાલુ છે? તમે ને હું અત્યારે છીએ એટલે સૃષ્ટિની શરૂઆતમાં પણ હતા. આ સાબિતી છે. જન્મ પર જન્મ, હજી મોક્ષ નથી મળ્યો એટલે આપણો જન્મ ચાલુ છે ને એ આ જન્મે આપણને શરીર પ્રાપ્ત થયું. કેટલો લાંબો! અવ્યય, નાશ જ નથી થતો. આપણા કર્મો એવા છે કે નાશ જ નથી થતા. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ન ભુંક્તે ક્ષીયતે કર્મ કલ્પ કોટિર સતેરપી. કરોડો કલ્પો, 100 કરોડ કલ્પ પણ વીતી જાય તો એ કર્મના ફળ ભોગવવા જ પડે. એટલે સાવધાન થઈ જજો. અત્યારે જન્મ મળ્યો છે, આ જન્મમાં જ મોક્ષ પ્રાપ્ત કરી લેજો. અવ્યય છે અને આ અવ્યય એટલે હજી નાશ નહીં થવાનો. શરીરનો નાશ થશે પરંતુ સંસારનો નાશ નહીં થશે. મનમાં જેવી વાસના હશે એવો બીજો સંસાર ઊભો થશે, બીજો જન્મ ઊભો થશે અને બીજી જગ્યાએ આપણે જઈશું. આપણો સંસાર ચાલુ જ રહેવાનો. માટે અહીંયા એ દ્રષ્ટિકોણથી અવ્યય કીધું છે. જ્યાં સુધી જ્ઞાન પ્રાપ્ત નહીં થાય કે હું કોણ છું, એમાં સ્થિતિ નહીં થાય, ત્યાં સુધી આપણો સંસાર અવ્યય ચાલુ જ રહેવાનો, ચાલુ જ રહેવાનો, ચાલુ જ રહેવાનો. કારણ શું કે અજ્ઞાન રૂપી બીજ અંદર છે જ. એટલે બીજ હોય તો વૃક્ષ ઉગે જ. તમે જો વૃક્ષની અંદર, ફળની અંદર પાછું એક બી હોય, એવી રીતે પીપળાના ટેટા હોય. ટેટા ફળ એ સુખ ના આપે, ખાવામાં કામમાં ના આવે, પણ એની અંદર બીજા પીપળાને ઊભું કરવાનું બી હોય. એવી રીતે આ સંસાર અત્યારે જે આપણો જન્મ મળ્યો છે એમાં બીજા જન્મના આપણે અજ્ઞાનને લીધે બીજ રોપી રહ્યા છીએ. અરે યાર, આમ નહીં થયું, મને તો આ સુખ નહીં મળ્યું, મારી આ ઈચ્છા પૂરી નહીં થઈ, બસ ચાલુ. એટલે 15મા અધ્યાય તો મને બહુ પ્રિય છે અને એટલે જ આ આશાબેને સૌથી પહેલો 15મો અધ્યાય શરૂ કરેલો વર્ષો પહેલા. એટલે હું બોલવા બેસીશ ને તો સાર નહીં બોલાય, એટલે અહીંયા અટકવું પડે કે પહેલા શ્લોકમાં ટૂંકમાં આટલું જ સમજવાનું છે. બીજો શ્લોક કહે છે કે તેની શાખાઓ મનુષ્યથી માંડીને વૃક્ષાદિ સ્થાવર પર્યંત નીચે અને બ્રહ્મલોક એટલે ઉપર અને નીચે બ્રહ્મલોક સુધી ફેલાયેલી છે. તે સત્વ, રજસ અને તમસ ગુણો વડે અતિ વૃદ્ધિ પામેલી છે. વિષયો આ વૃક્ષના કૂપણો છે એટલે કોમળ પાંદડા છે. તે વૃક્ષના કર્મના સંબંધવાળા મૂળો નીચે મનુષ્ય લોકમાં પણ ફેલાયેલા છે. એટલે હવે શાખાઓનું વર્ણન એટલે વૃક્ષનું વર્ણન વિસ્તારથી કહે છે. જેમ જળ રેડવાથી શાખા વધે એમ આપણું પણ આ સૃષ્ટિની શરૂઆતથી આપણા જન્મો વધતા જ રહ્યા ને એક મનુષ્ય જન્મમાં આપણે કરોડો જન્મના બી વાવી દઈએ છીએ. બરાબર સમજો, હું કોઈ અતિશયોક્તિ નથી કરતો. એક મનુષ્ય જન્મમાં આપણે કરોડો જન્મના બી વાવીએ છીએ. કેમ તો કે પાણી રેડે જ રાખીએ એટલે વૃક્ષ મોટું થતું જાય અને ગુણો વધતા જાય અને ગુણોની વૃદ્ધિ થતા સંસાર વૃક્ષની શાખાઓ પણ વધતી રહે.
ઊંચી, મધ્યમ અને નીચેની યોનિમાં જન્મ મળતો જ રહે, મળતો જ રહે, મળતો જ રહે. 13મા અધ્યાયના 21મા શ્લોકમાં પણ આ જ વાત કરી, 14મા અધ્યાયના 18મા શ્લોકમાં પણ આ જ વાત કરી. ગુણો તમે વધારતા રહેશો, તમસ ગુણ પણ વધારતા રહેશો, રજસ ગુણ પણ વધારતા રહેશો, તો જન્મ પર જન્મ મળે રાખશે. માટે સત્વ ગુણ વધારી અને ગુણાતીત આ જ જન્મે થઈ જવાનું છે. પહેલા તો સત્વ ગુણ વધારીને તમસ અને રજો ગુણને ખલાસ કરવાના એકદમ. પછી સત્વ ગુણ પણ સોનાની સાંકળ છે, સારી લાગે પણ છે તો સાંકળ જ, બંધનરૂપ છે. એટલે વિષયો કૂપણ જેવી છે આ જગતના વિષયો, શબ્દ, સ્પર્શ, રૂપ, રસગંધ, આ એક રીતે વિષયને કહેવાય. બીજું વસ્તુ, વ્યક્તિ ને પરિસ્થિતિ, આ કૂપણો જેવી છે. એટલે શું કહેવા માંગે છે કે કૂપણોની અંદર જળ દેખાય નહીં, તેમ વિષયો ગુણોથી ભરેલા છે પણ દેખાય નહીં. પરંતુ કૂપણો કોમળ હોય, તેને નષ્ટ કરવામાં કોઈ પરિશ્રમ ન મળે. હજી તો શરૂઆત થઈ હોય આસક્તિની કોઈ વસ્તુ સાથે, વ્યક્તિ સાથે, પરિસ્થિતિ સાથે, તો તરત કાપી નાખાય. કૂપણ જ હજી તો ઉગી છે નહીં. આ ગમે છે, તમે જુઓ વિન્ડો શોપિંગમાં કૂપણો ઉગે. બેનો વિન્ડો શોપિંગ માટે છે ને, મને ખબર નથી ખાલી બેનો નહીં પણ વિન્ડો શોપિંગ માટે જે પણ જતા હોય, અથવા તો ચાલતા ચાલતા ભાઈઓ કે બહેનો કે યુવાનો હરતા ફરતા હોય અને નજર પડે એટલે કૂપણ ફૂટે. હજી તો એ કોમળ હોય, ત્યાં ને ત્યાં નહીં, એમાં બહુ પરિશ્રમ ન પડે. પરંતુ એમાંથી છોડ નીકળી ગયો અને ગાઢો થઈ ગયો તો પછી ત્યાગવું મુશ્કેલ પડી જાય છે. માટે બીજા શ્લોકનો સાર છે, ભોગ બુદ્ધિ પૂર્વક વિષય ચિંતન કે વિષય સેવનનો ત્યાગ કરો. બીજા શ્લોકનો સાર છે. ટૂંકમાં ભોગ બુદ્ધિથી વિષય સેવન કે વિષય ચિંતન નહીં કરો. તમે વિષય ચિંતન કરો, રસોઈ બનાવવાની છે, પણ ગઈકાલે આવું ખાધેલું ફરીથી પાછું એવું નહીં, મજા નહીં આવે. આને કહેવાય ભોગ બુદ્ધિ. ફાઇન, બીજાને શું ગમે છે એ બનાવો, પતી ગયું. એવી રીતે ભોગ બુદ્ધિથી, એવી રીતે ધન, મારે હરવું ફરવું છે, મોજ મજા કરવી છે એટલે ધન કમાવા જાઉં છું, નહીં. મારું કર્તવ્ય છે પરિવારનું ભરણ પોષણ કરવાનું, એટલા માટે હું ધન કમાવા જાઉં છું. પરંતુ ભરણ પોષણ કરવાનું મારું કર્તવ્ય છે, નહીં કે પાપ કરવાનું. એટલે કામ ધંધે જાઓ, નોકરીમાં જાઓ તો પાપ કર્મ કરીને પૈસા નથી લાવવાનું. હર્ષદ મહેતાની જેણે સિરિયલ જોઈ હશે, સ્કેમ, એને ખબર હશે કે પાપ કર્મનું ફળ શું મળે છે. પૈસા પરિવારના ભરણ પોષણ માટે હતા. ભાઈ ઘણીવાર સમજાય, કોઈકને નિમિત્ત બનાવશે ભગવાન. હર્ષદ મહેતાના ભાઈએ એને ઘણીવાર ટોક્યો, બસ બસ બસ, પરંતુ અટક્યો જ નહીં. અને એ રીતે અહીંયા આગળ ભોગ બુદ્ધિથી કોઈ પણ કર્મો કે વિષયનું ચિંતન કરવું નહીં. ત્રીજો શ્લોક, આ વૃક્ષની ઉપર વૃક્ષનું જે ઉપર પ્રમાણેનું વર્ણન કર્યા પ્રમાણે સ્વરૂપ અજ્ઞાન કાળે જણાતું નથી. તમને કે મને જણાશે નહીં કે મારું મૂળ બ્રહ્મ છે, હું બ્રહ્માજી માંથી આવ્યો છું, નહીં જણાય. આ બધા કર્મકાંડ તો વૃક્ષના પાંદડા જેવા છે, દેખાવમાં સારા લાગે, આવું કઈ નહીં સમજાય. તો શું કરવાનું? આ ન સમજાતું નથી. એનો આદિ, અંત કે મધ્યમ પણ પ્રતીત થતો નથી આ સંસારનો. કાતે કાંતા કસ્તે પુત્ર સંસારો યમતીવ વિચિત્ર કસ્ય ત્વં કહ કુતાયાત તત્વં ચિંતય તદિય ભ્રાત ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે? આ સંસારનો આદિ નથી જણાતો અને અંત પણ નથી જણાતો ને મધ્યમ પણ નથી જણાતું.
આ દ્રઢ મૂળ વાળા એટલું ઊંડું મૂળ છે, કામના રૂપી વાસના રૂપી મૂળો છે સંસાર વૃક્ષનું દ્રઢ વૈરાગ્યના કુહાડીથી છેદન કરીને પછી પરમાત્મા સ્વરૂપની શોધ કરવાની છે, જેમાં સંસાર રૂપ અનાદિ પ્રવૃત્તિ પ્રસરેલી છે. જે પરમાત્મામાં જ આ સંસારની પ્રવૃત્તિઓ પ્રસરેલી છે એમાં જ પરમાત્માને શોધવાના છે. જંગલમાં જઈને કે હિમાલયમાં જઈને પરમાત્મા કોઈને મળ્યા નથી, કારણ શું કે અહીંયા આગળ પરમાત્મા છે. અને તમે જાઓ જંગલમાં કે એકાંત પ્રદેશમાં કે હિમાલયમાં તો ન મળે. હા, એકાંતનું સેવન કરવાનું, પરંતુ મનની અંદર જવા માટે, કે જો પરમાત્મા તો આપણી અંદર જ છે. આ સંસાર વિસ્તરેલો, સંસાર ક્યાં છે? અહીંયા છે. તો પરમાત્માથી વિસ્તરેલો છે એટલે પરમાત્મા પણ અંદર જ છે. હૃદય રૂપી ગુફા કહો, અહીંયા કડો બુદ્ધિ રૂપી ગુફા કહો, એ અનાદિ પ્રવૃત્તિઓ પણ એમાં જ વિસ્તરેલી છે. અહીંયા જ બધું પ્રવૃત્તિઓ વિસ્તરે છે ને અહીંયા જ વૈરાગ્ય પ્રાપ્ત કરવાનો છે. આ બધી પ્રવૃત્તિઓ મિથ્યા છે. કેવી રીતે? તો કે પ્રદર્શનમાં ફરે રાખો તો અંત કે આદિ ન જણાય કે બહાર પણ નીકળી શકાય નહીં. તમે કોઈ જગ્યાએ મોલમાં ગયા હો, કોઈ પ્રદર્શનમાં ગયા હો અને ગોળ 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 ફરે રાખો. ફોરેન કન્ટ્રીઝમાં બધી ફનલેન્ડ ને બધા હોય છે, હા, તો એમાં ફરે રાખો તો સવારના અંદર ઘૂસેલા હોય, રાત ક્યાં પડી જાય ખબર જ પડે નહીં. ડિઝનીલેન્ડ ને એ બધું હોય છે, એમાં તમને ખબર જ ન પડે. બસ એવું જ આ સંસારનું છે કે આપણે આવ્યો, અરે આ બાકી છે, આ બાકી છે, આ લેવાનું છે, આ લેવાનું છે, જોઈ જ રાખો 60-70 વર્ષ ક્યાં થઈ જશે ખબર પડશે નહીં. માટે શરીર વગેરે પ્રકૃતિનું કાર્ય છે, નિયમ છે. કાર્ય કારણમાં વિલીન થઈ શકે તેને જાણી ન શકે. શરીર પ્રકૃતિનું કાર્ય છે એટલે શરીર કાર્ય છે, પ્રકૃતિ કારણ છે. તો શરીર પ્રકૃતિમાં વિલીન થઈ શકે, એ પ્રકૃતિને જાણી ન શકે. ઘણી વાર ઉદાહરણ આપું છું કે પુત્ર પિતાને ન જાણી શકે, પણ પુત્ર પિતાના શરણે થઈ શકે તો એનું કામ થઈ શકે. એવી રીતે જ પ્રકૃતિ માતા, આપણે બધાના ઘરોમાં માતાજી હોય છે, એ પ્રકૃતિનું એક પ્રતીક છે. જે પણ તમારા કુળદેવી હોય એ પ્રકૃતિનું પ્રતીક છે. એને શરણે થઈ જવાનું. આ શરીર એને શરણે આપી દેવાનું એટલે બાકી રહ્યું ચૈતન્ય, જે પરમાત્મા સ્વરૂપમાં વિલીન થઈ જશે. કેનો ઉપનિષદમાં પણ આવી વાર્તા આવે છે કે ઇન્દ્ર ઉમાદેવીને શરણે થઈ જાય છે. આ શરીર અને પોતાની ઉપાધિને, પોતાના અભિમાનને શરણે કરી દે છે. એટલે ઉમાદેવી આ ઇન્દ્રનો બ્રહ્મ તત્વ સાથે સંબંધ કરાવી દે છે. સંસારથી અલગ થઈ અને તેને તેના કારણ પ્રકૃતિમાં વિલીન કરી દેવું. સંસારનું સ્વરૂપ જાણી શકાય નહીં. પણ આવું કેમ થયું મારી સાથે? અરે પણ ન જણાય. પણ આવું કેમ કરે છે લોકો? અરે ન જણાય. પણ મારી સાથે જ આવું કેમ થાય છે? ન જણાય. કેમ? તો કે પ્રકૃતિનું કાર્ય છે, એને તમે જાણી ન શકો. મેં કીધું ને, દીકરો પિતાને જાણી જ ન શકે ગમે તેટલી, એટલે કારણને ન, ભાઈ જે થયું એ ભલું થયું. બધા દાર્શનિકો એક વાતમાં સંમત છે કે સંસાર સાથે આપણો સંબંધ અસત છે, માટે તેનો વિચ્છેદ કરવો. આખા જગતના દરેક ધર્મ આ એક વાતમાં સંમત છે કે આ સંસાર ખોટો છે, અસત છે અને એનો વિચ્છેદ કરવાનો છે. બસ આ વાતમાં બધા જ સંમત છે. સંસારનો વિચ્છેદ કરવો એટલે શું? તો કે સંસારની વસ્તુ સંસારની સેવામાં લગાડી દેવી. એટલે આપણો એની ઉપરથી માલિકી ભાવ ગયો એટલે વિચ્છેદ થઈ ગયો, આપણા માટે ન બરાબર થઈ ગઈ. શરીર છોડતા સમયે ધન, તિજોરી, પશુ, ઘર જ્યાં છે ત્યાં, સ્ત્રી દરવાજા પાસે, પુત્ર સ્મશાન સુધી, શરીર ચિતા સુધી આપણી સાથે રહેવાનું છે. બાકી બધું આ બધું જ છૂટી જવાનું છે. તો આપણા હાથે તે સાથે, એ નિયમથી આપણે આપણા હાથે જ એનો ત્યાગ કરવીએ.
સંગ એટલે શું? આપણે અસંગ શસ્ત્રેના દ્રઢેના છિત્વા. સંગ એટલે વિષયોનું મનમાં આકર્ષણ. સંગ એટલે આપણે પત્ની સાથે ચીટક્યા નથી કે પુત્ર સાથે ચીટક્યા નથી, પરંતુ એમના પ્રત્યેનું મનમાં રહેલું આકર્ષણ અથવા આસક્તિ એને સંગ કહેવાય. એમાં રહેલી સુખ બુદ્ધિ એને સંગ કહેવાય. ત્રીજો, વિષય સંબંધથી પોતાને સુખી માનવું. મારો દીકરો પાસ થયો તો હું સુખી થયો, દીકરાના સંબંધથી હું સુખી, તો એને જ કહેવાય સંગ. ચોથું, પદાર્થોના પ્રાપ્ત થવામાં કે સંગ્રહમાં પ્રસન્ન થવું. ધન કે પદાર્થોને પ્રાપ્ત કરી અને સંગ્રહ કરવામાં પ્રસન્ન થવું એને કહેવાય સંગ. અંતકરણમાં આવું જળ તત્વનું મહત્વ કે આકર્ષણ ન રહેવું એને કહેવાય અસંગતા. મનની અંદર કોઈ પણ આ સંસારના વિષય, વસ્તુ, વ્યક્તિને, પરિસ્થિતિ માટેનું મનની અંદર આકર્ષણ ન રહેવું. સાથે રહેવું, ધન પણ હોય, ઘરમાં સ્વજનો પણ હોય, ઘર પણ હોય, બધું હોય, પરંતુ મનમાં એમનું આકર્ષણ નહીં, એને કહેવાય અસંગ શસ્ત્રેના દ્રઢેના છિત્વા. અને એ જ વાત ચોથા શ્લોકમાં પણ આ જ વાત કહેવામાં આવે છે. ચોથો શ્લોક શું કહે છે? તે જ મૂળ પુરુષને હું શરણે જાઉં છું એવો નિશ્ચય કરીને તે પરમાત્માના સ્વરૂપનું શોધ કરવાનું. શરણે જયા વગર તથ પદમ તત્ પરિમાર્ગિતવ્યમ. શરણે જયા વગર શોધ કરવી અશક્ય છે. પુત્ર પિતાના શરણે, પુત્રી માતાના શરણે થયા વગર સાચું જ્ઞાન ન મળે. તો એવી જ રીતે જીવ માત્ર ગુરુ શાસ્ત્રના શરણે, પછી ગુરુના શરણે, શાસ્ત્ર ન સમજાય તો ગુરુના શરણે, અને ગુરુ પણ ન મળે તો પરમાત્માના શરણે જઈ અને એને કહેવાનું તું જ તારું સ્વરૂપ મારી સામે પ્રગટ કર. આમ સંસાર વૃક્ષનું અસંગ એટલે કે વૈરાગ્યના શસ્ત્ર વડે છેદન કર્યા પછી પરમાત્માની શોધ કરવી. લખવો થયો હોય ત્યારે શીખેલી વિદ્યાની વિસ્મૃતિ થઈ શકે, પરંતુ હું છું તેની વિસ્મૃતિ થતી નથી. બહુ મોટું રહસ્ય છે. લકવો થઈ ગયો હોય, કોમામાં ગયો હોય ને, તો એમાં આ આખા બધાના સંબંધોની કે વિદ્યાની ગમે તેટલું શીખ્યા એની વિસ્મૃતિ થઈ શકે, પરંતુ હું છું એની વિસ્મૃતિ થતી નથી. કારણ સંસાર સાથે આપણો ક્યારેય સંબંધ થયો નહોતો, એટલે રોજ રાતના વિસ્મૃતિ થાય છે અને લખવા વખતે પણ થઈ જાય, પરંતુ પરમાત્મા સાથે આપણે કદી છૂટા પડતા નથી. માટે નિશ્ચય કરવાનો છે કે પરમાત્માથી વિશેષ કંઈ જ નથી. એમાં એવો આનંદ છે કે સંસારનો આનંદ ફીકો છે. ત્યારે જ પરમાત્મા તરફ તત્પરતાથી લાગશું. પરમાત્મા સિવાય અન્યનો આશરો જ નથી. ડૂબતો માણસ મગરમચ્છને પકડે સહારો લેવા માટે, એવું આપણે સંસાર માટે કરી છે. આપણને સુખ જોઈએ છે અને આપણે સંસારને પકડી જાય. એ મગરમચ્છને પકડવા જેવું છે, એ જ તમને ખાઈ જાય છે અને એવું જ બને છે. ભોગે રોગ ભયો કુલે ચૂતી ભઈ. સંસાર જ પછી આપણને બાંધી દે. આપણે સુખી થવા માટે સંસાર તરફ ગયા, છોકરા તરફ કે વિષય, વ્યક્તિ, વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ તરફ ગયા અને પછી એ જ આપણને બાંધી દે છે. કારણ એ મગરમચ્છ જેવું છે. માટે આટલી વસ્તુ આ ચોથા શ્લોકમાં આપણે સમજવાની છે. આગળની વાત પાંચમા શ્લોકની આગળ આપણે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ બધાને.